આપણે ભલે ધીમો ધીમો વરસાદ આવે, આખર તો આમાં પલરવાનું છે, ભજનમાં પલરવાનું, નામાં પલરવાનું. એટલે ભજન મૂકીને ભાગતા નહીં. અહીંથી ભાગ એમ બીજે ક્યાંય હારોય નથી વાલા. ભજનમાં તો બેસી જવાનું, ભલે પલરી એમાં શું મોટી વાત છે. એનો સમય છે, એ આવે અને તને જરૂર છે. મેઘરાજાની પણ જરૂર છે અને દાદા પુણ્યશાળી છે. દાદા ઓકા દાદા પુણ્યશાળી છે. માણા બધી રાહ જોતા વરસાદ આવે તો સારું જ કહેવાય વાલા. પણ આપણે બધા મળી દાદાને શ્રદ્ધાંજલિ આપવાની છે પ્રેમથી. ભલે પલરીએ, લુગડા ધોવાર બદલી જાય, શરદી બદલી થઈ જાય, બામ બામ ગહી લઈ ગયો, કઈ ઉપાધિ ન કરતો. પણ આજની રાત ઉકા બાપાના નામ પર પ્રેમથી બધાય જ્યાં જગ્યા મળે ત્યાં બેહો. બુંગલ લાવ્યા ઘણા પાથરી નાખો. થોડી શું મગાવેલી હજી મેલી રે ક્યાં હાલ્યા માવજી, એ તમે છો મારા બાળા પણ ના મેલી. તમે વિના નામે એકલા વરસે આંસુડાની હેલી. તમે વિના મે એકલા વરસે આંસુડાની હેલી. હાલો કામણ મોને કો હરિરા જોગણ કોને મોહનજી પધારો મંદિરે પ્રભુજી. એ વાલા તમ વિનાનું નો રેવાય. હક દખની કરીએ વાતડી તો તન માટાડ કથા. દખની કરીએ વાતડી તો તનમાં ટાઢ કથા. હાલો કામણ મોને જો પણ
લવ લુગડા પ્રભુજી, એ લઈ લવ જોગણ કેરો વેશ, પ્રભુજીને હાલું ગોતતી ફરતી દેશને વિદેશ, નાથને હાલું ગોતતી ફરતી દેશને વિદેશ, હાલો કામણ મુને જીવન રામ પ્રાણ આજો પ્રાણ પ્રાણ કોને કરી, વેરાગણ કોને કરી, જોગણ કોને કરી? ભગવાન ઠાકરનું દાસે જીવણ સાહેબ ગોપી ભાવમાં ગાય છે, જેની કોઈ ઈચ્છા પૂરી ન કરે ને એની ભગવાન ઈચ્છા પૂરી કરે. આપણે બધે થાકી જઈએ ને, કઈ આપણો હાથ નો આંબે ને, પછી આપણે ભગવાન માથે છોડી દે, હે મારા હાથ. એમ જીવણ સાહેબ ને ઘોઘાવતરથી પોતે ઘોડી લઈને ચાલતા થયા, ગોંડલ જવાનું હતું, અને રસ્તામાં વિચાર કર્યો કે 4 ધામની યાત્રા કરીશ મારે, પણ શું કરવું, કઈ દામ તો છે નહીં પાસે, પૈસા તો છે નહીં, કેમ 4 ધામ કરવા? આવી ઘોડી માથે પોતે વિચાર કરતા જાય છે કે આખું જગત જાત્રાએ જાય તો મારે જવું છે, પણ શું કરવું, મારી પાસે કઈ છે. એટલા વિચાર કરી અને ગોંડલ માંડવી ચોકમાં પહોંચ્યા. બરાબર તો ત્યાં એને ગામના નગર શેઠ મળી ગયા, વાણિયો, ત્યાંનો વાણિયો મળ્યો. એ જીવણ બાપા, એ જીવણ બાપા. હા બાપા, હાલો ને મારી ઝૂંપડી, હાલો ને ઘડીક વાર ચા પાણી પીતા જાવ ને. બાપા હું આવીને ત્યાં શું કરીએ? બાપા પધારો તો ખરા, પગલા તો કરતા જાવ. અને ગયા આવો જીવણ સાહેબ, આખો પરિવાર આવીને પગે લઈ ગયા, અને આખા પરિવારે પ્રાર્થના કરી જીવણ સાહેબ ને કે બાપા જો તમે અમારી ભેગા આવતા હોય ને તો મારે 4 ધામની યાત્રા કરવી છે. બાપા તમે જો અમારી ભેગા આવતા હોય ને તો અમારે 4 ધામની યાત્રા કરવી છે. ખાલી ગોંડલ થી ઘોઘાવદરનો રસ્તો 5 કિલોમીટર છે, એટલામાં ઈચ્છા ઠાકરે પૂરી કરી દીધી. એમ કોઈ આપણું ધાનો સાંભળે ને, કોઈ પુકાર નો સાંભળે ને, તો માં ભગવતી સાંભળે અને ઠાકર સાંભળે. એમ હું છું ગોકુલની ગોવાલન કનૈયા, એ તમે કેના માંગો છો દાસી જીવન સત ભીમના ચરણે પ્યાલો પીધાન છે પ્રમાણ. દાસી જીવન સત ભીમના ચરણે પ્યાલો પીધાન છે પ્રમાણ. એવી જ એક વાત, નાની વાત, જીવનમાં ઉતાર્યા જેવી વાત તો શું બધી. ભજનમાં જઈને થોડું થોડું લેતું જાવ, હાવ એમને કોરે કોરું ન જાવ, 2 શબ્દો લેતા જાવ. ભજનના છે ને મહાપુરુષોના શબ્દો છે, અને આપણે જીવનમાં લાગુ પડવા.
આપણે વાટ ભૂલેલા છે, ક્યાંક ભૂલી જાય તો આવા શબ્દો યાદ હોય ને તો ભૂલાનો. એટલે મહાપુરુષોની વાણી સાંભળવાની, બે શબ્દો માંથી ધારણ કરવાના. અને વધારે પુણ્યશાળી તો ઉકા બાપા છે, એનો અવસર એને હાચો જોવો. આને કોઈ પોગે નહીં, પણ ભક્તિ છે ને, ભક્તિ અને આપણું પુણ્ય એ પણ એનથી મોટું છે, એ એને ભોગી જાય. ઘડીક વાર ખમૈયા કરી જાઓ બાપ, પછી આવજો. હે મુકા બાપાની ભક્તિ છે ને, માં ભગવતીના પરમ ઉપાસક છે વાલા. એવું એક વાણી લઈ ત્યારબાદ આપણે પરેશભાઈ, મુનાભાઈ ધીમે ધીમે બધાય 4 ફોરડા ચડાવતા જઈએ. એટલે આમ જો આગણી ઉગ્યા સુરજભાણ. હાલો કામણ મુને